અને હવે નજર કરીએ સુપરફાસ્ટ 100 પર। પાકિસ્તાન પર ભારતના વિજયની મુંબઈમાં ઉજવણી। ગોરાઈ સમાજ ઉન્નતિ ગ્રાઉન્ડ પર જીતનો જશ્ન જોવા મળ્યો। લોકોએ ઢોલ નગારા મીઠાઈ સાથે કર્યું સેલિબ્રેશન। રોહિત શર્માના ટીચર યોગેશ પટેલે લોકોને મીઠાઈ ખવડાવી। અમદાવાદના ખોખરામાં ભારતની જીતની ઉજવણીમાં પથ્થરમારો। કાંકરિયા અનુપમ સિનેમા માર્ગ પર ઉજવણી દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો। 2 લોકોને ઈજા થતા હોસ્પિટલ એડમિટ। આજે વિધાનસભા બજેટ સત્ર બપોરે 12 વાગે મળશે। પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બજેટ શરૂ થશે। રાજકોટમાં પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરી વિડીયો લીક કરવા મુદ્દે ચર્ચાની શક્યતા। વિધાનસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણના મુદ્દાઓ પર ચર્ચા થશે। આ ઉપરાંત કાયદો અને ઉચ્ચ શિક્ષણ અને પ્રવાસનના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે। વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ પર પણ ચર્ચા થશે। ગૃહમાં રજૂ થનાર 2 વિધેયકો પર ચર્ચા થશે। ગુજરાત માલ અને સુધારા વિધેયક અને ગુજરાત વ્યવસાયી બાંધકામ ઇજનેર વિધેયક મુદ્દે વિધાનસભા ગૃહમાં રજૂ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યવાસીઓએ ગરમીથી શેકાવું પડશે। મહત્તમ તાપમાન 35-36 ડિગ્રી રહેવાની આગાહી। કેટલાક જિલ્લામાં રહેશે વાદળછાયું વાતાવરણ। નલિયામાં સૌથી ઓછું તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું તો અમદાવાદમાં 21.2, ગાંધીનગરમાં 19.4, સુરતમાં 22.8 ડિગ્રી તાપમાન નોંધાયું। બનાસકાંઠામાં અંબાજી પાસે કાર પર પથ્થરમારો। અંબાજીથી દર્શન કરી પરત ફરતા પરિવારની કાર પર પાંછા પાસે પથ્થરમારો થતા કારના કાચ તૂટ્યા। અવારનવાર આ વિસ્તારમાં રાત્રે થાય છે પથ્થરમારો। સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 2 યુવતીઓના મોત। બાઇક પર જતી 2 યુવતીને એસટી બસે લીધી અડફેટે, કરુણ મોત। અમરેલીના બાબરામાં અકસ્માતમાં પિતા પુત્રીનું મોત। પ્રસંગમાં જતા બાઇક ચાલક પરિવારની ખાખરિયા નજીક ટેમ્પો સાથે ટક્કર। સાવલીમાં સિન્થેટિક ડ્રગ્સના કેસમાં 3.37 કરોડના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ। મોક્ષી ગામમાં ખેતરમાં શેડની આડમાં ચાલતી હતી ફેક્ટરી। ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભ્રષ્ટાચારના આરોપ। કલેક્ટરે પોતાના બચાવમાં કહ્યું, સૂર્ય કુકરની યોજના હોય કે બીજી યોજના, તમામ યોજનામાં પારદર્શકપૂર્વક કામ થઈ રહ્યું છે। પીએમ મોદીની સુરતમાં મુલાકાતે લઈ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ। પોલીસ કલેક્ટર, મનપા કમિશનર સાથે કરી ચર્ચા। 7 માર્ચે નીલગિરી ગ્રાઉન્ડમાં આવશે પીએમ। અમદાવાદ રાજકોટ હાઈવેને લઈ મંત્રી અજય ટમટાનું નિવેદન। હું આ સમસ્યાને લઈ વાત કરીશ। ઉપલેટાના 3 ટોલ ટેક્સને લઈ અજય ટમટાએ કહ્યું, રોડની લંબાઈને લઈને ટોલ ટેક્સ રખાય છે। કપડવંજ તાલુકામાં બહુમતી ભાજપને અને પ્રમુખ બનશે કોંગ્રેસના જશીબેન વણકર તાલુકા પંચાયતના પ્રમુખ બનશે। પ્રમુખ પદ અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત। અનુસૂચિત જાતિમાંથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર જીત્યા। અરવલ્લીમાં મંત્રીના પુત્રએ કાયદો હાથમાં લેવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું, ભાજપનો ખેસ પહેરો અને ગુંડાગીરીનું લાયસન્સ લો। કાયદો હાથમાં લઈ નાગરિકોને માર માર્યો। મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર દ્વારા માર માર્યાની ઘટનાને અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે શરમજનક ગણાવી। કહ્યું, સરકાર મંત્રીના પુત્રનો વરઘોડો કાઢશે ખરી, પોલીસ વડા કડક કાર્યવાહી કરે તેવી કમલેન્દ્રસિંહ પુવારનું નિવેદન। દાંતીવાડા કૃષિનગર યુનિવર્સિટીના કુલપતિ સામે આક્ષેપ। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના કુલપતિ સામે આક્ષેપ કરતા કહ્યું, 1 કરોડ ભારતીય કિસાન સંઘને આપ્યા। 1 કરોડ આપ્યાનું યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યું। કોના કહેવાથી રૂપિયા આપ્યા? કુલપતિ જવાબ આપે। મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારની આશંકા। ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે કહ્યું, ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે મોટો તફાવત, 250 થી 350 સુધીનો તફાવત હોવાનો આક્ષેપ। વેપારીઓ, ખેડૂતો, અધિકારીએ મળી ભ્રષ્ટાચાર કર્યો। નવસારીના પીઆઈ દીપક કોરાટ વિવાદમાં બીજેપી સાંસદ પરસોત્તમ રૂપાલાએ પોસ્ટ મૂકી। ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાતની પોસ્ટ કરી। મુલાકાત સમયે પીઆઈ દીપક કોરાટ પણ હતા હાજર। પરસોત્તમ રૂપાલાએ પોસ્ટ કરતા પીઆઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા। કોંગ્રેસના એમએલએ અનંત પટેલે પોસ્ટ કરી કટાક્ષ કર્યો। પીઆઈને ભાજપમાં જોડાવા બદલ એમએલએ અભિનંદન પાઠવ્યા। કડીના નારોલા ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। સમૂહ લગ્નમાં દીકરા દીકરીના ભેદને લઈ નાબૂદ કરવા માટે શપથ લેવાયા। સમૂહ લગ્નનું આયોજન કરી ફરાર થનાર ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ ન છોડ્યા। કરિયાવરના નામે રમેશ ધડુક પાસેથી 28 મિક્સર લઈ ગયો। ચંદ્રેશ છત્રોલા સામે કડક કાર્યવાહીની રમેશ ધડુકની માંગ।
દ્વારકામાં શાળાના બાંધકામમાં વેસ્ટ મટીરીયલથી બાંધકામ કરતા હોવાનો આક્ષેપ. કોન્ટ્રાક્ટરને સવાલ પૂછતા કોન્ટ્રાક્ટરે ઉડાવ જવાબ આપ્યો. મને ખબર નથી, હજુ સાઇટ પણ જોઈ ન હોવાનું આપ્યું નિવેદન. નવસારીના દાંડીમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમથી મેરેથોન દોડ યોજાઈ. કેન્દ્રીય મંત્રી પાટીલે લીલી ઝંડી આપી. ગાંધીધામમાં ટિમ્બરની 5 પેઢીઓ પર ડીજીજીઆઈના દરોડા. લાકડાના વેપારીના ઘરમાંથી 43 કરોડ રોકડા મળ્યા. લાકડાનું રોકડથી વેચાણ કરી 18% ટેક્સ ન ચૂકવી કરચોરી કરવામાં આવતી હતી. ડીજીજીઆઈના દરોડામાં 37 કરોડની કરચોરી ઝડપાઈ. પેઢીઓના ડિજિટલ ડેટા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પેઢીઓ લાકડું આયાત કરી રોકડમાં વેચાણ કરતા હતા. અમદાવાદમાં 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની શોભાયાત્રા નીકળશે. ભદ્રકાળી મંદિરમાં નગરયાત્રાને લઈ તડામાર તૈયારી કરવામાં આવી. 26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સ્થાપના દિવસની ઉજવણી. કોટ વિસ્તારમાં નગરદેવીની શોભાયાત્રાનું આયોજન. નગરયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. શ્રદ્ધાળુઓ માટે રૂટ પર પાણી સહિતની વ્યવસ્થા કરાશે.